માળિયાહાટીના ગ્રામ્ય ગૌચર જમીનમાં ગેરકાયદેસર વૃક્ષો કાપી લાકડાની ઊંચાપત સહિત પ્રકૃતિને નુકસાન કરતા 3 ઈસમોને પકડી વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે, ત્યારે વૃક્ષો વાવવા અને ઉછેરવા માટે વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે આવા કુદરતી સંપત્તિને નુકસાન કરતા તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે। માળિયાહાટીના ગ્રામીણ વિસ્તારોમાં જુદી જુદી ગૌચરની અને ખરાબાની જમીનના વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી તેના લાકડા લઈ જતા 3 શખ્સોને પકડી પાડી ₹50,000નો દંડ ફટકાર્યો છે। થોડા દિવસો પહેલા પણ 3 વાહનોમાં લાકડાનો જથ્થો પકડી પાડી ₹1 લાખથી વધુનો દંડ વન વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો હતો। વન વિભાગની આ સરાહનીય કાર્યવાહીને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આવકારવામાં આવી છે। રાજ્ય સરકાર શ્રી દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને હાલમાં પડી રહેલ પુષ્કળ ગરમીને નાથવા રૂપે વૃક્ષારોપણની ઝુંબેશ અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે। તેમજ સરકાર શ્રી દ્વારા વન મહોત્સવ, ગ્રામ્ય લેવલ વન મહોત્સવ કરી અને વૃક્ષોનું આવરણ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને હાલ વૃક્ષોનું સતત આવરણ વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય અત્રેના માળિયા તાલુકાની માળિયા વન્યજીવ રેન્જના વિસ્તારમાં ગૌચર, પડતર, ખરાબામાંથી અલગ અલગ 6 ઈસમો દ્વારા ગેરધોરણે વાહતુક પાસ વગર લાકડાઓનું કટિંગ કરી અને વાહતુક કરતા ઈસમોને અટકાવી અને તેમની પર ધોરણસરની કાર્યવાહી કરી 50,000નો દંડ કરવામાં આવેલ છે। તેમજ ગત મહિનામાં અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ ગાડીઓ પકડી 1,57,000ની વગર વાહતુકે રિકવરી કરવામાં આવેલ છે।